बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। शाबाश। सदगुर कहे रे चिर कसाट ते करे रे चिर कसाट ते करे जे रेणी जगावे आप रे भाई रेणी जगावे आप रे। जीव लगावे जी कर तू रे जीव लगावे जी कर तू तो सृजन के बात रे भाई सृजन के बात रे। आ साधकनी अवस्था भाई हूँ गुडी एक बार खड़खड़ाट हसी ल्यो गांडा थी जाओ। जेने हसू ना आवे एने एनी हाहू ना हम छे। बराबर छे तो बस आ चौपाई आ पटोळू बहु गंभीर अर्थ छे। जे जाग्या पछी जपीने सूता नथी ज्यां सुधी एना जीवननो ध्येय सिद्ध न थाय त्यां सुधी जपीने सूता नथी। पूज्य मोटा एक संत था एना जीवननी बहु ज सुंदर संत जीवननी लांबी बहु ज रसिक रसप्रद कथा छे। ब्रिटिश जमाना में जन्मेला ने भणेला ईस्वीसन 1898 एमनु जन्म वर्ष 1898। गरीबाई में जीवन गयु जेम तेम भण्या वडोदरानी MS यूनिवर्सिटी ना एक ग्रेज्युएट पैसा खिस्सा में मळे ने भणवानी इच्छा ने कोण जाने आगलो जागतल जीव हशे आगला जन्मनो कि एवा एवा एने सोपान मळता गया एना जीवनना। वडोदरा में जेम तेम कॉलेज में एडमिशन लीधुं पछी रहेवानो प्रश्न थयो। साव ओछामां ओछा भाड़ानुं कोई नानकड़ुं मकान मळे रूम मळे तो चाले जमवानुं थई रहेशे आवी आशाथी निवास स्थान शोधे छे। वडोदरा में ज्यां त्यां फरे छे एमां कोई सुंदर मजानुं 2-3 मजलानुं मकान हतुं। कुदरती एने त्यां जई चढ़्या ते मकान में एक लगभग 70-75 वर्षनी एक माता रहे एकली पैसा पात्र व्यक्ति घर में एक ज ने एकादा 2 नौकर चाकर बाकी कोई नहीं। त्यां जईने माने पूछ्युं कि माई हूँ विद्यार्थी छूं मने तमारा मकान में एकादो रूम जो आपो भाड़ू आपी दईश। पोतानी ओळखाण आपी। आ छोकरा ने थोड़ी वार जोई रहीने मां कहे छे कि तारे तू एम ज आवी जा मारी साथे रहेजे। ए माना कहेवाथी एनी साथे रह्या अने भणवा जाए रोज घरनुं काम करे। एक वार उपरने दादळेथी कंईक करते एने वायुનું दर्द હતું હિસ્ટેરિયાની બીમારી હતી। ઓચિંતી હિસ્ટેરિયા ઉપડી તે ઉપલે દાદરેથી ગડબડ ગડબડ કરતી છેક નીચે પછડાયા અને પડ્યું શું એમ કરીને એને રૂમમાંથી નીકળીને આ માતાએ જોયું તો આ છોકરો બેભાન જેવો પડ્યો છે। જેમ તેમ ભાનમાં આવ્યો ઉચકીને દવાખાને લઈ ગયા ઠીક થયો। माताए पूछ्યું कि भाई आ केटला समय थी छे तो खबर नहीं जन्म थी हशे मने खबर नहीं दवा नहीं करावी कीधुं दवा तो हशे मारा माता पिताए करावी पण आवुं छे
માતાનું કહેવું એને કરવું શિરકા છાટા. એમ કર, હરિઓમ 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 હરિઓમ. જાગતે કંઈ કામ ન હોય ત્યારે હરિઓમ શબ્દના એક ધારા જાપ કર્યા કર, એક ધારા જાપ. આ માનું કહેવું એને ગુરુ મંત્ર માની લેવો અને એ ઉંમરે અંદરથી જાગેલા વિશ્વાસના બળથી એને હરિઓમ 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 એ મનના વેગથી કાંઈ કામ ન હોય કશું ત્યારે હરિઓમ ચાલુ, પૂરી શ્રદ્ધાથી એક ધારા 6 મહિના સુધી હરિઓમના જાપ એને પૂરી શ્રદ્ધાથી ચલાયા, એક ધારા. ને 6 મહિના પછી એ બીમારી એની ક્યાં ગઈ? જિંદગીભર ફરી બીમારી ના આવી, ગઈ. પછી તો એને આ મંત્રના બળથી માથું મૂકી દીધું ભગવાનને પ્રાપ્ત કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવું. જે સમજ હતી એ પ્રમાણે મનમાં ધારણા કરી. કોલેજ પૂરી કરીને નડિયાદના હરિજન આશ્રમમાં મેનેજરની નોકરી કરે છે. કોઈ માણસ અમદાવાદથી પાછો આવ્યો હશે, એને સમાચાર આપ્યા. નડિયાદનો કોઈ માણસ અમદાવાદ ગયો હશે એ જમાનામાં, એને સમાચાર આપ્યા. એ વખતે એનું નામ મૂળ નામ ચુનીભાઈ આસારામ ભાવસાર, ચુનીલાલ આસારામ ભાવસાર, આવું નામ. ચુનીલાલ, અમદાવાદ હું ગયો તો એલિસ બ્રિજના છેડે સાબરમતી નદીના રેતીના પટમાં ચુનીલાલ કહા હૈ, ચુનીલાલ કહા હૈ એમ તારા નામની બૂમો કોઈ સાધુ પાડતો હતો અમદાવાદના સાબરમતી આશ્રમમાં, અરે અમદાવાદના એલિસ બ્રિજની નીચે રેતીમાં. મારા નામની બૂમો તો કે હા, આપણે જવું. આ તો ગયા. અમદાવાદનો નકશો જેને ખબર હશે તો એલિસ બ્રિજની, આજે તો પુલ બહુ મોટો થઈ ગયો, એલિસ બ્રિજ જૂનો, એની ડાબી બાજુથી નીચે ઉતરાતું, ગુજરી બજાર ભરાતું, એમાં થઈને જવાય તો જમણી બાજુ વળે ત્યાં એક સાધુ રેતીમાં બેઠો બેઠો ધૂણો દખાવીને ચુનીલાલ ચુનીલાલ કરે. આને જેવા જઈને હાથ જોડ્યા, સાધુ બંધ થઈ ગયો, જુવાન હતો સાધુ બિલકુલ. चुनीलाल, मुझे गुरुदेव ने भेजा है तुझे दीक्षा देने के लिए, चल। गुरुदेव ने भेजा है? कौन गुरु? बस समझ ले, गुरुदेव ने भेजा है, मुझे तेरे वहां ले चल नडियाद. आ साधु एनु नाम હું જરાક ભૂલી ગયો છું, બાલ મુકુંદ કે એવું કંઈક નામ હતું. લગભગ 30 વર્ષની ઉંમરનો જુવાન સાધુ. એને લઈને આ ચુનીલાલ નડિયાદ ગયા. કોઈ ખાલી પડેલું મકાન હતું નડિયાદમાં, આજે છે કે નહીં ખબર નહીં, ઉપર બોર્ડ હતો હાજી મંજિલ, એવું કોતરેલું, સિમેન્ટમાં કોતરેલું નામ હતું. એના શેઠની રજા લઈ એમાં એને ઉતારો આપ્યો. બીજે દિવસે સવારના ચુનીલાલ ગયો, સામસામે બેઠા બેઠા બે વાતો કરે છે. એટલામાં લાંબા ખીલા આવે, જાડા આઠાની, જોયા હોય તો, એક બાજુ ધ્રુબાવાળા આવડા ખીલા. એ ખીલો પડ્યો હશે, જોરથી આમ એને ફટકાર્યો અહીંયા બરોબર વચ્ચોવચ્ચ. ચુનીલાલ બેભાન થઈ ગયા. સાંજે ભાનમાં આવ્યા. ભાનમાં આયાથી આખું મનની સ્થિતિ ને ચરિત્ર બદલી ગયું, અંદર કશુંક જાગી ગયું. चुनीलाल कैसा लगता है? समझ गया, सब समझ गया. देख, ये तेरी दीक्षा गुरुदेव ने मुझे भेजा है. હવે ગુરુદેવ ક્યાં રહેતા હતા? આપણે ગુજરાતમાંથી થઈને ઇન્દોરને રસ્તે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરીએ, કોઈ ગયા હો તો ઇન્દોરને રસ્તે, તો ધાર નામનું ગામ આવે છે. ધાર, ધારથી પહેલું એક નાનકડું ગામડું આવે સાંઈખેડા, આજે છે સાંઈખેડા. એક સાંઈખેડા ગામને પાદર ખુલ્લામાં બિલકુલ રસ્તાને કિનારે ધૂણો દખાવીને એક કોઈ ઓલિયો સાધુ બેસે. એનું નામ ધૂણીવાળા દાદા, નામ હું ભૂલી ગયો જરા, ધૂણીવાળા દાદા.
કોમ્પ્યુટર બંધ થઈ ગયું. ધૂણીવાળા દાદા કહેવાતા, એના નામથી દીક્ષા આપીને આ તો સાધુ જતા રહ્યા. 12 મહિના પછી ચુનીલાલ એના ગુરુદેવના દર્શને ગયા. માથું મૂક્યું કોને કહેવાય? આ માથું મૂક્યું. ગુરુદેવના દર્શને ગયા. ગુરુદેવ તો ઓળખી ગયા. આ ગયા બેટે. સાધુ પાસે તો શું હોય બીજું? એના ધૂણાની બાજુમાં કે બેઠ, યહાં બેઠ. ધૂણાની બાજુમાં જરાક છેટે બેહાડી દીધો. પછી તમને જરાક ન ગમે એવી ઘટના બની, સાંભળીને મોટું આમ થઈ જશે. આ ચુનીલાલ એની આત્મકથામાં લખે છે. બેઠા પછી થોડીક વાર થઈ, એના ગુદા માર્ગમાંથી મળ નીકળવા માંડ્યો. ગુદા માર્ગમાંથી મળ નીકળવા માંડ્યો. તે મળ તો કેટલોક નીકળે, મોટું બગડ્યું. અંદરથી ફેલાયો 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 ફેલાયો, આખું આસપાસ છાણું બની ગયું. છાણું પથારી જેવડું બધે જ. અહીંયા ગુડા સુધી ચડી આવ્યો ડળ. ગુરુદેવ જોયા કરે છે. એક આખો દિવસ, એક આખી રાત આ ક્રિયા ચાલી. ચુનીલાલ સમજી શકતો નથી કે આ શું થાય છે. બીજે દિવસે સવારના ગુરુદેવને કંઈ નહીં, એને કશું થતું નથી. આપણે અહીંયા બેઠે મોઢા બગડી ગયા. ये શું હશે? चुनीलाल अब खड़ा होकर ये सब साफ कर ले. अब ये तेरी शुद्धि हो गई. अब तेरे शरीर में अंतःकरण में कोई अशुद्धि नहीं है. जा अब साधना कर. अब कोई अशुद्धि नहीं, सब अशुद्धि निकल गई. અને આદેશ કર્યો. બધું સાફસૂફ થઈને બેઠા, પગે લાગ્યા, આશીર્વાદ આપ્યા. ધૂણીવાળા દાદા કૃષ્ણાનંદજી નહીં. પછી આદેશ આપ્યો, અહીંયાથી તું ઘેર જા, જે કંઈ કામ કરતો હોય કર્યા કરજે. તારે ઘેર નહીં સુવાનું, શમશાનમાં સુવાનું. તારે રાત્રિ શમશાનમાં વિતાવવાની. રોજ રાત્રે સુવાનો સમય થાય 8-9 વાગે શમશાનમાં જતું રહેવું. ત્યાં તારી પથારી રહે. સવારના આવીને તારું કામ કરજે, પણ રાત્રિ શમશાનમાં. રાત્રિ કોઈ સારું ઠેકાણું બતાવે અને એમે ટાઢ ચડી જાય. શમશાનમાં એકલા? મારે આ ઠેર. આને તો કોઈ ડર નહીં. બસ એક શ્રદ્ધા જાગી ગઈ. પેલી માતાએ શ્રદ્ધા જગાડી દીધી. નડિયાદ આવી, પાછા નડિયાદના શમશાનમાં સારું ઠેકાણું જોઈ, વ્યવસ્થિત સાફસૂફ કરી અને ત્યાં ઊંધી અમે પથારી મૂકી આવ્યા. રોજ રાત્રે ત્યાં જાય એમ કહ્યું. પાછું બીજો આદેશ કર્યો, તને એક વખત ગમે તે એક વિઝન આવશે, આંખ બંધ કરીને ધ્યાન કરતો હોઈશ જ્યારે, ત્યારે એક વિઝન આવશે. એમાં એક દ્રશ્ય દેખાશે. એ દ્રશ્ય કોઈક આ દેશનું કોઈક દ્રશ્ય હશે. ગમે તે કોઈ સ્થળ હશે. કોઈ સ્થળ, કોઈ નદી, કોઈ ડુંગરો, કોઈ ગઢ કિલ્લો, કોઈ જંગલ, કોઈ કાંઈ. એ દ્રશ્ય વાળું સ્થળ ભારતમાં ક્યાં છે એ તારે શોધી કાઢવાનું. અને એ સ્થળે દર 1 મહિનો એ સ્થળે જઈને ધ્યાન સાધના કરવાની, મેં બતાવેલી. ભલે સમર્પિત. અરે ગુરુજી મને જડે નહીં તો હું ક્યાં જાઉં ને ગોતું, કે એમ કહ્યું જ નહીં. તારે સાધના કરવાની. ભલે. સત શિષ્ય કોને કહેવાય એની આ નિશાની છે. ઘરે આવી બીજા જ મહિને વિઝન આવ્યું. કોઈ જંગલ દેખાય, કોઈ કાંઈ દેખાય. કોઈ રોજ નહીં, એકાદી વખત. તો એ પોતે જો ખબર પડે કે આ સ્થળ છે ભારતમાં ફલાણે ઠેકાણે છે, તો કોઈને પૂછવું ન પડે. પણ પોતાને ખબર ન પડે તો કોઈ મિત્રોમાં ઓળખીતા પાળખીતામાં પૂછે કે ભાઈ આવું દ્રશ્ય મને દેખાયું, એ સ્થળ ક્યાં હશે? એવું એક સ્થળ આવ્યું, એનો ડુંગરો છે, ઉપર કિલ્લો છે, લાંબો લાંબો કિલ્લો. આવું આ ક્યાં હશે? તો જેને તેને પૂછ્યું એમાંથી એક જણે કહ્યું હા આવું છે, કચ્છમાં ભુજનગરનો કિલ્લો છે ને આવો તમે કહો છો ડુંગરો છે, ત્યાં જાઓ. તો 1 મહિનો ત્યાં.
આવા અનેક ઠેકાણા દેખાયા વર્ષો 2-3 વર્ષ સુધી. એમાં એક દ્રશ્ય દેખાયું, નર્મદા નદી જોઈ હોય જબલપુર પાસે નર્મદા નદી ભેડા ઘાટનો ધોધ પડે છે. 150 ફૂટ ઊંડું પાણી અને એનાથી ઊંડું ને ભેડા એકદમ ખડંગ ભેડા. કોઈએ જોયું હોય તો જોયામાં આવ્યું છે. ગજબનું દ્રશ્ય. એ નર્મદા નદી એમાં પડી, ધોધ પડી ને પછી આગળ ડુંગરો વળોટી અને બહાર નીકળે ત્યાં સ્થિર થાય ત્યાં સુધી ઊંડા પાણીમાં વે. એમાં ઊંચા ભેડા, એમાં અદ્ભુત છે ગુફા. એકવાર વિઝન આવ્યું આ ઠેકાણે જવાનું. વેતી નદી, ઊંડા ભેડા, ઊંચા કિનારા, અધવચ્ચે ગુફા. એ ક્યાં હશે? કોઈને પૂછતા ખબર પડી કે નર્મદા નદીમાં આ છે. હરણફાળની જગ્યા કહેવાય. હરણફાળ જબલપુરની પાસે છે. જબલપુર ગોતી કાઢ્યું. હવે ત્યાં નદીમાં જઈને જોયું તો ઊંચો 150 ફૂટ ઊંચો ભેડો, 150 ફૂટ પાણીથી ઉપર, 150 ફૂટ આમ ભેખડ, એક સરખી પથ્થરની બે બાજુ ખડંગ. એમાં જમણી બાજુ વચ્ચે ગુફા દેખાય. તો લોકોને પૂછ્યું મારે આમાં ઉતરવું છે, મને મદદ કરશો? તો લોકોને હવે આનું કહેવું, લોકો માની ગયા ભલે કરીએ. કે તમને શું કરવું છે? બસ કે મારે ત્યાં બેસવું છે. પાટિયા ને ખાટલા ને દોયડા ને બધું લઈ આવ્યા. એમાં ઉતારી આ સાધુને ઉતારી દીધા અંદર. 1 મહિનો બિલકુલ અજાણી જગ્યા. એ ગુફામાં શું છે કશી ખબર નહીં, કોઈ એરું ઝાંઝરું રહેતું હોય, કાંઈ પરવા નહીં. બસ 1 મહિનો બેઠા. લોકોને ખબર પડી હતી ઉપરથી એક ટાઈમ જમવાનું ભોજન આપે. નીચે ધોધ, ઊંડું પાણી, એક ધારો થતો પાણીનો ધોધ પડે કેટલો અવાજ હોય. નાયગ્રા આપણે જોયો નથી, નાયગ્રા તમે જોઈ આવ્યા, કેટલો અવાજ થાય છે. કેનેડા ને અમેરિકા બેયના સરહદે. 1 મહિનો માથું મૂકી દીધું. મારે વિચાર નહીં કરવાનો, ગુરુદેવની મરજી, એ મને જે કહે કરવું. ગુરુદેવના આદેશ આવતા ગયા. એમ કરતા બરાબર 39મા વર્ષે કોઈ શેઠિયા સાહુકારની 2 પુત્રીઓને આપણા કાશી નગરીમાં સંસ્કૃતની પરીક્ષા આપવા માટે જવાનું. તો આ ચુનીલાલને પસંદ કર્યા. તમે એનો સથવારો કરીને જાઓ. એ 2 દીકરીઓને લઈને ગયા. આ દીકરીઓ પરીક્ષાની તૈયારી કરે અને આને ત્યાં એના ગુરુનો આદેશ આવ્યો, અહીંયા તારો છેલ્લો મુકામ છે, છેલ્લી તારી પરીક્ષા છે. અને એક અજાયબ ઘટના બની છેલ્લી. એને લખ્યું છે એ પ્રમાણે, રાતના સમયે પોતાના રૂમેથી નીકળીને ગંગા નદીની કિનારે જતા રહ્યા. કોઈ સાધુ બેઠા છે, એની બાજુમાં જઈને બેસી ગયા. સાધુ કોણ છે એનું ઓળખતા નથી. બાજુમાં ધૂણી ધખાવી દીધી, આંખ બંધ કરી. લગભગ 3 કલાક પછી એકદમ આગ લાગી. આગ, એવી તીવ્ર આગ. એ આગમાં એનો માત્ર પેટનો વચ્ચેનો ભાગ બળી ગયો. ગુદા ભાગ છે એ બધો બળી ગયો, ચામડી બળી ગઈ. પછી બળેલી ચામડી જાગ્યા. થોડી વેદના થાય. રાતના જઈ કોઈ ડાક્ટરને જગાડીને તપ બતાવ્યું તો ડાક્ટર કે આવું સી રીતે બળ્યું એ કહો. કે એવું આટલે આ સાથ આટલે હું આંગળી મૂકું ત્યાંથી માંડી આટલે સુધીનો ભાગ બળી ગયો, આટલે સુધીનો. એની દવા દારૂ કરી. પાછા ફરીથી બીજા દિવસે ઓલો સાધુ બેઠો ત્યાં જઈને પૂછ્યું, ચુનીલાલ वेदना हो रही है क्या, दर्द हो रहा है? अरे महाराज मरने से वापस आ गया, मरने में बहुत देर नहीं थी। नहीं तुझे कुछ नहीं होगा, कुछ नहीं होगा। એ સાધુએ હાથ ફેરવ્યો, દર્દ જતું રહ્યું. થોડી વાર થઈ, સાધુ ક્યાંક જતા રહ્યા. આ એની છેલ્લી પરીક્ષા. અને ત્યાં બેઠા પછી ચુનીલાલ આંખ બંધ કરીને મોઢેથી બોલ્યા, આઈ એમ ઓમની પ્રેઝન્ટ, આઈ એમ ઓમની પ્રેઝન્ટ. હું બધે જ હાજર છું, હું બધે જ વિદ્યમાન છું, હું બધે જ જોઉં છું. આ એની જીવનની છેલ્લી ઘડી પરમ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા. પરમ જ્ઞાન
ભગવાન સદગુરુ જેને કહે છે કે શિરકા સાટા જે કરે તે આવા તો અનેક સંતોના જ્ઞાની પુરુષો જેને એના આગલા જીવનમાં તપસ્યાઓ કરી એના દાખલા છે. કેટલાય સંતો, આસારામ બાપુ જેને આજે લોકો ખોટી રીતે સમજ્યા છે, આ માણસના જીવનનો આવો જ દાખલો છે. આવો જ દાખલો. મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, કોઈ જ્ઞાની પુરુષો, જે કોઈ મીરાબાઈ, નરસિંહ મહેતા, બધા જ પરીક્ષાઓ આપીને પાસ થયા અને પરીક્ષાની ખરી ઘડી જ્યારે આવી ત્યારે ડગ્યા નહીં, વિચાર જ નહીં કર્યો, માથું જતું તો છો જાય. આવા મિજાજથી, અને માથું તો ગયું નહીં, જગતમાં જશ કમાયા ભગવાનની ભક્તિને ક્ષેત્રે, જ્ઞાનને ક્ષેત્રે, યોગને ક્ષેત્રે. એવા પુરુષો શિરકા સાટા જે કરે તે રહેણી જગાવે આપ, એ આનું નામ. જીવ લગાવે જીકર શું, આ એનું પરિણામ. જે કોઈ માથું મૂકવા તૈયાર થાય, બસ એને એક જ મનમાં ધૂણી ધખી જાય. જીકર શબ્દ જરા ઊંડો શબ્દ છે. જીકર એટલે કોઈ પણ પ્રકારની સાધના, એને સમર્પિત થઈ જાય માણસ, પોતાના ગુરુએ બતાવેલી સાધનાને સમર્પિત. મારા ગુરુએ આ કહ્યું છે, બસ એને હું કરીશ. આપણો નાઈયો ચોર, નાઈયો હતું નામ, નાઈયો ચોર ડાકુ છેલ્લે સદગુરુ મળ્યા, એ ઓળખતો નથી. તીરકામઠું લઈને મારફાડની ભાષામાં જંગલમાં જતા આવતા પ્રવાસીઓને લૂંટી લે, એમાંથી રોટલા ખાય. એ ક્રમમાં આ સદગુરુ મળ્યા, એ જ મિજાજથી, એ જ ભાષાથી ખરાબ રીતે વાત કરે છે. કોણ છો, મારી નાખું, ફાડી નાખું. સુંદર મજાની વેલ જેવી એની વાહનની તૈયારી. એમાં સદગુરુ બપોરના સમયે સૂતા છે, જંગલનો માર્ગ છે, આસપાસ બધા વૃક્ષો જ વૃક્ષો છે. જે બળદ ગાડાના હતા એ વેલના હતા, એની એક બાજુ બાંધેલા છે, ચરો ખાય છે, અને ગાડા ખેડૂ પોતે અને આ આપણા સદગુરુ આરામ કરે છે. અને નાઈઓ પ્રગટ થયો. એના નિયમ પ્રમાણે ચોરની રીતે જોરથી ગાળો ને હાકલને પડકારા કરે છે. મારી નાખું, ફાડી નાખું, જે હોય આપી દો, મારી નાખીશ, આમ કરીશ, તેમ કરીશ. ગંદી ભાષા વાપરે. આવા હાકલા પડકારા, આસપાસ કોઈ નથી એ જોઈ નિરાંતની ઊંઘમાં પૂઢી ગયેલા આપણા સદગુરુ આવું પાતળું પાતળું કપડું પહેર્યું હશે, ઓઢ્યું હશે, એ આમ કરીને આમ ઊંચું જોયું, ગાડામાંથી માથું ઊંચું કરીને દ્રશ્ય જોયું કે આ આવડી હાકલું કોણ કરે. એ દ્રશ્ય જોવું, એ દ્રશ્યનો ઇમ્પેક્ટ, એ દર્શન નૈયાના મનમાં કાંક કાંક વર્તુળ ફરી ગયા. તે પછી જે અનુભવ થયો એ નાયાએ પોતે લખ્યો છે. એ આપણા સદગુરુનું વર્ણન નથી, નાયાએ પોતે લખ્યો છે. આખા ભજનમાં આવા શબ્દો આવે છે. મુખમાંથી બાવે મુખ બાર કાઢ્યું, વેલમાંથી બાવે મુખ બાર કાઢ્યું, જાણે ઉગ્યો પૂનમ ચંદ્ર રે મેં તો નયને જાણે ઉગ્યો પૂનમ ચંદ્ર રે મેં તો નયને નિરખ્યા. આ એનો પહેલો ઇમ્પેક્ટ. આખું ભજન આપને કોઈને આવડતું હશે. ભગવાન એ નાયાનું લખેલું છે. પહેલું જ જે મુખ દર્શન થયું, નાયો અવાક થઈ ગયો, એવી અસર થઈ. મનમાંથી ખારાશ, ખટાશ, તીખાશ, જડ ભાષા, રફ ભાષા બધું ધીરે ધીરે જાણે માટીવાળો થઈ ગયેલા શરીર ઉપર કોઈ પાણી રેડે ને માટીનો કચરો નીચે ઉતરે એમ આસ્તે 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 એનું અંતઃકરણ દુનિયાદારીના ખોટા ભરાવાથી ભરાઈ ગયેલું, બગડી ગયેલું, ગંધ મારતું હતું, ધીરે ધીરે ચોખ્ખું થયું. હાથમાં હથિયાર હતા, હજડ થઈ ગયા, તીરકામઠું પડી ગયું. સદગુરુ નીચે ઉતર્યા, બિલકુલ ધીમી ચાલે, સદંતર નિર્ભયતાથી ઉતરી આસ્તે 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 ચાલતા ચાલતા
નાયો હજળ થઈ ગયો, કોઈ અંગ કામ નથી કરતું, ત્યાં સુધી બુદ્ધિ પણ કામ નથી કરતી. આ શું થઈ ગયું? નાયો નજીક આવ્યો, હથિયાર પડી ગયા, એને એ વેશમાં ગોઠણભેર થઈ ગયો, હાથ જોડાઈ ગયા. ભગવાન આપ કોણ છો પ્રભુ? મીઠો વાર્તાલાપ થાય છે, બે અજાણી વ્યક્તિ પણ આગલા જન્મની કોઈક ઓળખાણ અહીંયા સળવળે જાગે છે. નાયા ભૂલી ગયો, કઈ વાંધો નહીં, હજી જીવન બાકી છે. નહીં શરણે ગયો. ભગવાન તમે કોણ છો? મને આ કેમ આમ થાય છે? કઈ વાંધો નહીં. પોતાના જીવનની બધી જ ખટાશ, ખારાશ, કડવાશ, ક્રૂરતા, અસલ સ્વભાવ બધા જતા રહ્યા. એક નયો નાયો અંતઃકરણમાંથી પ્રગટ થયો, ગોઠણભેર ઊભો બેઠો છે, હાથ જોડાઈ ગયા. થોડો મીઠો વાર્તાલાપ થયો બેની વચ્ચે, જાણે કે કોઈ આપણે આમ મળ્યા હતા ને તેમ મળ્યા હતા ને એવી કોઈ અછાની વાતો થોડીક વાર કરી. ભગવાન હું પાપીઓ જીવ, અત્યાર સુધી બધા ખરાબ ધંધા કર્યા, લોકોને માર્યા, લૂંટી લીધા, કોઈને પરેશાન કર્યા, કોઈને મારી પણ નાખ્યા. આ બધા કર્મથી હું ભલા છૂટીશ કરો? હું ન છૂટું, હું પાપીઓ. મહારાજ મને બચાવો પ્રભુ, હું પાપીઓ છું. કઈ વાંધો નહીં. સદગુરુ કોને કહેવાય? આપણા સદગુરુએ આમાં ને આમાં આગળ પ્રમાણ આપ્યા છે કે શરણાગતિ શું. શરણે જતો રહ્યો નાયા, હા ગુરુદેવ, હાથ જોડાઈ ગયા. જંગલમાં ઊભા છે, નાના મોટા કંઈક વૃક્ષો ઝાડવા ઉગેલા છે. એક 4-5 ફૂટનું ઊંચું પેલું વૃક્ષ જોયું કે અહીંયા આ જુએ છે. હા, આ જે નાનો છોડ છે આવતીકાલે મોટું વૃક્ષ થશે. હા ગુરુદેવ. એની આસપાસનું ગોળ ફરજે. આ મેં તને છોડવો બતાડ્યો, એની આસપાસનું ગોળ ફરજે. ભલે ગુરુદેવ. હું બતાવું તને આપું એ મંત્ર બોલજે. ભલે ગુરુદેવ. અમે પાછા આવશું ત્યારે નિવેડો કરશું. ભલે ગુરુદેવ. ત્યાં ને ત્યાં જ નાઈઓ ફરવા માંડ્યો. સદગુરુ ઊભા છે, ગોળ ઘૂમવા લાગ્યો. એકેય પ્રશ્ન ન થયો મનમાં, મને ઝાડની આસપાસ ફરવાનું શું કામ કહો છો? શું મંત્ર આપશો? તમે પાછા ક્યારે આવશો? નો ક્વેશ્ચન. આનું નામ માથું મૂક્યું. કોઈને પ્રશ્ન થાય ને માથું મૂકવું એટલે શું? જે આ પર શબ્દ છે ને, સિર કા સાટા તે કરે, માથું મૂક્યું. કોણ આ માથું મૂક્યું? કોઈ પ્રશ્ન નહીં. જય ગુરુદેવ. નાઈઓ ફરે છે. સદગુરુ આશીર્વાદ આપી વિદાય થઈ ગયા. ફરતો એના ગુરુના વચને બંધાયેલો નાઈઓ થોડો ઘણો સમય કાઢે પોતાના જમવા માટે, એ સિવાય ગોળ ફરતે પગના ઘસારાથી જમીન ઘસાઈ ગઈ. ધીરે ગોળ ફરતો ચીલો પડી ગયો. આસ્તે ઊંડો ઉતરતો ગયો. એને ખબર નથી રહી કે હું શું કરું છું. કોઈ કહે છે કે 7 વર્ષે અને કોઈ કહે છે કે 12 વર્ષે સદગુરુ પાછા આવ્યા. નાઈઓ ફરે છે. ફરતા નાઈયાને જોઈ બાજુમાં માથે હાથ મૂકી. હા ભૈયા, તારું કાર્ય પૂરું થાય છે, બિલકુલ શુદ્ધ થઈ ગયો, બહાર નીકળ. આટલો સમય ગયો, કદી પ્રશ્ન ન થયો, કદી પ્રશ્ન નહીં. ભગવાન આવી મનોવૃત્તિ માથું મૂકવાની જેની તૈયારી હોય એને પ્રગટે. જે કોઈ આપણા એક ધર્મના નહીં, દુનિયાના દરેક ધર્મમાં આવા પુરુષો થયા છે. દરેક ધર્મમાં જેને ભગવાનના નામે માથું મૂકી દીધું, મારા જીવનનું જે થવું એ થાય, મારા ગુરુજીએ કહ્યું છે એમ થશે. કદી કોઈ નાઈયાને પ્રશ્ન ન થયો કે ગુરુજી પાછા ક્યારે આવશો? એ તો કહેતા જાઓ વળતા, હું કેટલીક વાટ જોઉં. કોઈ વાટ નહીં.
નાયું પરમ જ્ઞાનને પ્રાપ્ત સંત નૈયાજી મહારાજ. ભગવાન માથું મૂકવું એટલે શું? આજે આપણે જે કક્ષાએ છીએ, મનુષ્ય માત્ર એના જીવનની જે કક્ષાએ છે એ ભગવાન તરફની જ યાત્રામાં છે. એક એક જીવાત્મા, એક મનુષ્ય નહીં, જીવાત્મા તમામ ઘડીભર બીજી યોનિઓને છોડી દઈએ, માત્ર મનુષ્ય યોનિને વાત કરીએ તો બધા જ મનુષ્યો ભગવાન તરફની યાત્રામાં છે. એના જીવન ગમે ત્યાં છે, ઉંમર ગમે ત્યાં છે, જાતિ ગમે તે છે, કામ ધંધો ગમે તે છે, બધા જ ખૂબ અંદર, એ જાણે યા ન જાણે ભગવાન તરફની યાત્રામાં છે. કોઈ જાણે છે, કોઈ નથી જાણતા. જાણે છે એ જાગ્યા, ને જાગ્યા એને માથું મૂક્યું. એમ આપણે પણ કોઈક દી જાણશું એટલે માથું મૂકશું. ત્યાં સુધી યાત્રા છે, ત્યાં સુધી જવાનું છે. આ ક્રમ છે. બધા એનો નંબર લાગશે. ભગવાન જોઈ રહ્યા છે. આવો સુંદર મજાનો જીવનનો માહોલ પ્રાપ્ત થાય એનો અર્થ જ આવી ખુરશીઓ બેસવા મળે, આટલી નિરાંત મળે, સાંભળવાનું મન થાય, ભગવાનનું નામ લેવાનું મન થાય, આવા મંદિર બાંધવાનું મન થાય, આવા સત્સંગ સાંભળવાનું મન થાય, એના માટે ખર્ચ કરવાનું મન થાય, એના માટે ખોટી થવાનું મન થાય, એમાં રસ જાગે, શ્રદ્ધા જાગે. ચાલો ત્યાં મનસા ધ્યાન કેન્દ્રમાં જઈએ, ફલાણા ભાવનગર જઈએ, અહીંયા જઈએ. ભગવાન બીજું કામ નથી. આ નિશાની છે, આ નિશાની છે. દિલીપભાઈ આવ્યા છે, શાબાશ. હમણાં જ એક ભાઈઓ આવીને ગયો બપોરે, 35 વર્ષની ઉંમર, ગઈ સાલની વાત છે. એના જીવન સાથીને લઈને કે હું તને મૂકવા, હું રહું બહુ નહીં, મને શિબિરમાં ન ફાવે, ન રહેતા પણ મૂકવાતા હાલો. આયા ત્યાં કોણ જાણે એક દિવસ બેસાઈ ગયો. આમ કે કયા કરે, હું રહેવાનું નથી, હું તો જતો રહીશ, અહીંયા મન ન ફાવે. બીજે દિવસે સવારના ચા નાસ્તો કરીને અમને આવીને કે આ એની ભાષા, એનો અવાજ તો મારી પાસે નથી, ભાષા છે. મને કે જુઓ બાપા. એટલે અમે ભડક્યા, અમે બાપા લાગીએ છીએ. અમે બટુકભાઈની જોડે મને પ્રશ્ન થયો, મને કાકો કીધો. બોલો ભૈયા, હું પથરો છું, પથરો. આ એના શબ્દો અક્ષરશ. હમણાં જ ગયો બપોરે, અહીંયા સત્સંગ સાંભળીને ગયો પોતાના કામે. હું પથરો છું, પથરો. મને અહીંયા ફાવે નહીં, હું સવારે જતો રહીશ. અરે કાંઈ વાંધો નહીં બેટા, તારી ઈચ્છા. હમણાં હું બોલું છું એ જ ટોનથી અમે એની સાથે ખૂબ પ્રેમથી વાતો કરી. થોડીક વાર બેઠો, સમય થયો, પિરામિડમાં જઈને બેઠો. 1 દિવસ, 2 દિવસ ગયો નહીં. શી ખબર શું જાદુ થયો. 3જો દિવસ, 4થો, 5મા દિવસે શૂન્યાગારમાં પ્રવેશનો દિવસ, 6ઠો, 7મો દિવસ. મનમાં એવું પરિવર્તન થઈ ગયું. શૂન્યાગારમાં બેઠા પછી ધ્યાનમાં બેસી જાય સવારના 4:30, પોણા 5 વાગે. સવારના 8, 8:30, 9 વાગ્યા સુધી બેઠેલો. એકદમ ઓચિંતું એને તમે માનો નહીં, તમે રોઈ ન શકો, એ રોઈ ન શકે, પણ અંદરથી ધક્કો આવ્યો, રુદન છૂટી ગયો મોટેથી. મોટેથી રુદન છૂટી ગયું, મોટેથી. રોયા કરે. આખા પિરામિડમાં બધા અવાજ એનો સાંભળે, રુદનનો અવાજ, રોયાનો. મને આવીને કે આ ફલાણો રૂવે છે. કીધું રોવા દો, અંદરથી નીકળે છે કચરો. રોતે શું કે બાળકની જેમ, જેનું નામ લીધું ને એ અહીંયા હાજર છે. શું કે એ રેખાબાને બોલાવો. આ બેઠા રેખાબા, પૂછી જુઓ. તે રેખાબાને ગોતીને બોલાયા. એની બાજુમાં બેઠા, માથે હાથ ફેરવ્યો, લાંબો થઈને રોતો જાય. નહીં તો 2-2.5 કલાક એવો જુવાન, 35 વર્ષનો જુવાન, ધીર ગંભીર જુવાન, 2-2.5 કલાક રોયો.
શાંત થયો. રેખાબા બાજુમાં બેઠેલા બેઠો થયો અને આખો એક નવો અવતાર. એનું નામ શું? અજય. આખો એક નવો અવતાર. અમે એને પૂછ્યું કે ભૈયા તારો દાખલો દેવો હોય આવું ગજબનું પરિવર્તન આવે. અરે મારો દાખલો દેજો. એ જુવાનનું આજના યુગના જુવાનનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યા જેવું છે. એ શું કહે છે? જયેશ શું કહે છે? આહા, આને જીવન કહેવાય? આવું પ્રેમભર્યું જીવન. જિંદગીમાં આજે પહેલવેલ હું જાણું છું કે વહાલપ ને પ્રેમ શું છે. આજે જયેશ હમણાં જ હતો, નીકળી ગયો, પોતાના કામે જતો રહ્યો. લગભગ એ અવસ્થા માથું મૂક્યા જેવી. મનના બંધ બધેથી છૂટી પડ્યા પછી અંદરથી સાચો પ્રેમી જયેશ પેદા થયો. રેખાબા સાચી વાત? આ એક વચલી અવસ્થા છે. ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણ એક વચલી અવસ્થા છે. જયેશની વચલી અવસ્થા. બીજી વાર આ જીવનમાં બીજી વાર આવું બનશે ત્યારે જયેશ બિલકુલ બદલી જશે. બિલકુલ એના જીવનમાં આજે 36 વર્ષની જ ઉંમર છે. બીજી વખત એના જીવનમાં ઘટના બનશે તો જયેશ બિલકુલ બદલી જશે. આ વચલી અવસ્થા. સિમેન્ટ જોયો હશે, આપણે વાપરીએ છીએ સિમેન્ટ, જોયેલો છે. એમાં રેતી અને પાણી પડે તો પોચો પોચો લાગતો સિમેન્ટ એના સ્વભાવ પ્રમાણે થોડીક વાર ટકે, 1 દી 2 દી એટલે પથ્થરો થઈ જાય. સિમેન્ટ પથ્થર થાય છે ને. શું ઘટના હશે આ? એ સિમેન્ટ જેમાંથી બન્યો એ પણ પથ્થર હતો. એ પથ્થરની સાથે કોઈક રાસાયણિક પ્રક્રિયા કરીને એનું રૂપાંતરણ થાય છે. એ સિમેન્ટનું રૂપાંતરણ થઈ અને પોચા પાવડરના સ્વરૂપમાં કોથળીમાં ભરાય છે. જેને વાપરવો હોય એ લઈ જાય છે અને બતાવ્યા પ્રમાણેની પ્રક્રિયા કરે, રેતી નાખે, પાણી નાખે, એમ કરે તેમ કરે, પાછો મૂળ સ્વરૂપમાં એ સિમેન્ટ ફેરવાઈ જાય, પાછો પથ્થર બની જાય છે. પણ જરા આપણે ઈચ્છીએ એવા ફોર્મમાં, ઈચ્છીએ એવા રૂપમાં. જમીનની અંદર ઊંડે પડેલો એ પથ્થર, એને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય છે વિજ્ઞાનની ભાષામાં, આરસપહાણ. એની સાથે ખૂબ ગરમી આપીને એમાંનો એક વાયુ છૂટો પડી જાય, પોચો થઈ જાય. માણસ માત્ર, જીવ માત્ર આવો મૂળ કેલ્શિયમ કાર્બોનેટ છે. એને પરમાત્મા ભક્તિની ભઠ્ઠીમાં, જ્ઞાનની ભઠ્ઠીમાં, યોગની ભઠ્ઠીમાં તપાવે છે. દરેક જીવાત્માને, દરેક મનુષ્ય જીવાત્માને પરમાત્મા જ્ઞાનની ભઠ્ઠીમાં, યોગની ભઠ્ઠીમાં, કોઈ સાધનાની ભઠ્ઠીમાં તપાવે છે. જે તપવા તૈયાર થઈ જાય છે એ તપે છે અને રાડ નીકળી ગયું, આ તમુથી નહીં થાય, એ કાચા રહી જાય છે. જેમ કે આપણે બધા, આપણે એ જ છીએ ને. જેમ કે આપણે બધા. માથું મૂકવું એટલે શું એ આપણે જ માથું મૂકીએ તો જ ખબર પડે. અન્યથા બીજાનો દાખલો તો જાણી વાર્તાના રૂપમાં જણાય. આપણે સ્પીકર સાહેબ એક સંભાળતા હતા એક ભજન આપણા સદગુરુનું. લાલજીભાઈ શું હતું સંભાળતા હતા? એ શું ભજન સંભાળતા હતા? જાગો જાગો. હા, જાગો જાગો મારા મુનિ ભાઈ ને કારે જાગો જાગો મારા મુનિવાર બા ગફલ થઈને કારે સુતાજી. જે
એ નર સૂતા છે આઠે રે પોર તે નરે ચીરે દો જકલ ક્યાંજી પેલા પોર નીચે રે સમી સાંજ અહીંયા તે કોણ નર જાગી રહ્યા જાગ્યા જાગ્યા છે રાજા પ્રહલાદ જેણ જાગંતા પરાગ્યાજી ગુરુને વચને છોડ્યા રાજન પાઠ હોળીમાં જઈને આપ હરી જાયા કરોડી પાંચ મારા સાધુ ભાઈનો સંગ સરગારે પરમા જોઈ રે રયાજી બીજા પોર છે રે મધરાત અહીંયા તે કોણ નર જાગી રયાજી જાગ્યા જાગ્યા છે રાજા હરિશ્ચંદ્ર જેણ જાગંતા પરાખ્યાજી ગુરુને વચને છોડ્યા રાજને પાઠ કાશીમાં જઈને આપ વેચાયા કરોડી ન હાથ મારા સાધુ ભાઈનો સંગ સરગારે પરમા સોઈ રે રયાજી જેના નામ આયા એ આપણા જેવા જ પુરુષ હતા. કોઈ આગલા જન્મના જાગતલ જીવોને પરમાત્મા કોઈ ખાસ હેતુ માટે પસંદ કરે છે. એવા તાવે તાવીને શુદ્ધ કંચન વધે એને કોઈ અદ્વિતીય કામ પરમાત્મા સોંપે. આ બે અને હજી એક ત્રીજું નામ છે. ત્રીજા પોર નીચે પાછલી રાત અહીંયા તે કોણ નર જાગી રયાજી જાગ્યા જાગ્યા છે રાજા યુધિષ્ઠિર જેને જાગંતાયા પરાખ્યાજી ગુરુને વચને છોડ રાજાને પાઠ હે માળે જઈને આપ સેયાજી કરોડી નાવે સાધુ ભાઈનો સંગ સરગારે પરમા સોઈ રે રયાજી આ બધા માથું મૂકેલા ભક્તો, બહુ મીઠી કથાઓ છે એના જીવનની. હજારો વર્ષથી કથાઓ કહેવાતી આવે છે, હજારો વર્ષથી. છતાંય ગમે ત્યારે સાંભળો, જો આપણી બુદ્ધિને લૂણો ન લાગ્યો હોય, આધુનિકતાનો લૂણો આપણી બુદ્ધિને તર્કનો લૂણો ન લાગ્યો હોય આધુનિકતાનો, તો ગમે ત્યારે આ કથા સાંભળવી ગમે ત્યારે મીઠી લાગે, ગમે ત્યારે.
શિબિરમાં ઘણા જુવાનિયા ભણેલા ગણેલા આવે છે. છેલ્લા દિવસોમાં સમય નથી હોતો તો ચિઠ્ઠી લખીને મોકલે, આ કથા સંભળાવો ને, આ કથા સંભળાવો ને, પ્રહલાદની કથા, હરિશ્ચંદ્રની કથા, યુધિષ્ઠિરની કથા સંભળાવો ને. ભણેલા ગણેલા જુવાની, ભણેલા ગણેલા. અને કથા સાંભળતે સાંભળતે અંદરથી જાણે બરફ તડકો પડે અને બરફમાંથી પાણીના ટીપા પડે એમ આંખમાંથી આહુની ધારું નીકળે. ભગવાન શું ઇમ્પેક્ટ હશે? આ શિબિરમાં સીએની પ્રેક્ટિસ કરતો જુવાન આવેલો, સીએ મુંબઈમાં પ્રેક્ટિસ કરે છે. આ કથા સાંભળવાની એની માગણી કે આ કથા સંભળાવો. કથા સાંભળતો હોય ભણેલો ગણેલો જુવાન, કેવા કેવા માણસો સાથે કામ પાડતો હશે પોતાના વ્યવહારમાં. અને સીએ એટલે શું કહેવાય? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આમે બેઠો બેઠો આંખોમાંથી આહુડા વે અને કથા સાંભળતો જાય. એ કથા નહોતો જાણતો એવું નહોતું, પણ ફરીથી સાંભળવાનું, હૃદયના અંદરના કોક ખૂણે એની કોક સંવેદના જાગી જાય. ભગવાન મા બાપ રોજ નથી જોતા, મા બાપ રોજ નથી જોતા જીવતા હોય તો કોઈ દી જૂના લાગે છે? હરેશભાઈ, નરેશભાઈ, મા બાપ જૂના લાગે? શું હશે? કદી પ્રશ્ન થયો કોઈ માણસને મા બાપ જૂના લાગે નહીં, પોતાના બાળક કદી જૂના ના લાગે? શું કારણ? આખા આપણા 5-6 ફૂટના શરીરમાં એક કેન્દ્ર છે, એક ઠેકાણું છે જ્યાં પરમાત્મા જાગે છે. ત્યાંથી જો કોઈ સંવેદના જાગીને બહાર નીકળે, આખા જગતની એક ખરાબમાં ખરાબ વસ્તુ સુંદર નવી લાગે, ત્યાંથી જાગે. એ શું છે એ જાણવા માટે માણસ મથે છે. આવી કોઈ કથા એનું નિમિત્ત બને, ત્યાંથી સંવેદના જાગી, ટકોરો ત્યાં પહોંચે ને આંખમાં આહુડાની જે ધારવે. આપણે આપણા અસ્તિત્વને આ 5.5-6 ફૂટનું છે એમ માની લીધું, પોતાના વ્યવહારને સાચા માન્યા. પૈસો, ટકો, ધન, દોલત, વ્યવહારો, સંબંધો, પોતાની પાસે જે કંઈ છે, આબરૂ અને કોઈ હોદ્દો હોય તો તે, આ બધાને એવું સાચું માનીને બેઠા છીએ કે એ માન્યતાને નીચે આપણે દટાઈ ગયા છીએ. મૂળ કોણ છીએ? આ જ ઉપાધિ છે. મૂળ કોણ આપણે? એક ડોક્ટર આવેલા શિબિરમાં, એ પણ આના જેવા જ, જયેશ જેવા જ. ના, હું તો આવું જ નહીં, પાછો શું એના શબ્દો મારે અહીં કહેવા નથી. દસ દિવસ રહીને પોતાને ઘરે ગયા. ઘરે જઈને કાવ્ય લખીને મોકલ્યું. ડોક્ટર કાવ્યમાં એવું લખ્યું, હે પ્રભુ, તે અમને કેટલા કોટ પહેરાવ્યા. હમણાં વાત થઈ ને, આપણે દટાઈ ગયા છીએ ક્યાંથી? એ વાતની સંવેદના એ ડૉક્ટરના દિલમાં એવી જાગી કે હું મારી પોતાની અંદર દટાઈને પડ્યો છું. ખરેખર હું શું છું એ હું જાણતો જ નથી, અને પડ્યો છું જુદા જુદા કવરની નીચે, કોટની નીચે દટાયેલો પડ્યો છું. એ હું કોણ? ડાક્ટરે હું લખ્યું, હે પ્રભુ, માતાના ગર્ભનો પહેલો કોટ તે અમને પહેરાવ્યો, જન્મ દઈને બીજો કોટ પહેરાવ્યો, મોહમાયાનો ત્રીજો કોટ પહેરાવ્યો, મોટા થયા યુવાનીનો ચોથો કોટ પહેરાવ્યો, યુવાનીના હિસાબે મારા લગ્ન થયા એનો 5મો કોટ પહેરાવ્યો, એની મોહમાયાનો 6થો કોટ પહેરાવ્યો, ધંધા રોજગારમાં વળગ્યા, પૈસા કમાયા, એના વળગણનો 7મો કોટ પહેરાવ્યો, એકમાંથી બીજા ધંધામાં મોહ જાગ્યો એનો 8મો કોટ પહેરાવ્યો, જીવન વીતી ગયું વૃદ્ધત્વનો 9મો કોટ પહેરાવ્યો, અને હવે ખેલ ખતમ થવાનો 10મો કોટ પહેરાવ્યો. પ્રભુ, આમાં હું ક્યાં છું? મને કોટની કશી ખબર નથી. ડૉક્ટર જિગ્નેશ કોઈ ઓળખો તો? ભગવાન, સંવેદના એકવાર જાગે, ઉંમરનો પ્રશ્ન નથી, જાગવી જોઈએ. જ્ઞાની પુરુષો, મહાપુરુષો જેણે ગીત ગાયા છે જ્ઞાનના, ભક્તિના, એ આટલા સારું ગાયા છે.
જાગો. કઈ સંભળાયું? ભગવાન જાગો એ આટલા માટે કોક રીતે પોકાર પડ્યા જ કરે છે. આ બધું શાસ્ત્ર શબ્દે શબ્દે લીટીએ લીટીએ પોકાર પાડે છે. કોઈ જાગો, જાગ્યાથી જે અસર થાય એનો અનુભવ કરો. તમે બહાર દેખાવો છો, તમે છો જ નહીં. બહાર તો દેખાડો છે, માત્ર કવર લેપ ઓવરલેપ છે. અંદર તમે છો, અને જે છો એ કવર ઉતરશે એટલે ખબર પડશે. એ કવર ઉતાર્યાની આ પુરુષાર્થની કથા છે. અમૃતવાણી મૃતમાંથી અમૃતમાં લઈ જાય. મૃત એટલે મરેલું, અને એમાંથી સદા જીવંત હોય એવા તત્વોમાં આપણને લઈ જાય એ વાણી અમૃતવાણી છે. શાબાશ ભગવાન, આગળ વધો પ્રભુ. સદગોર કહે રે કાચ રતન નો પઠાંતરો ભાઈ, કાચ રતન નો પઠાંતરો અને કસત પાઈએ ભાત રે ભાઈ, કસત પાઈએ ભાત રે. કાચ કમાય તે વિશે ભર્યો ભાઈ, કાચ કમાય તે વિશે ભર્યો ભાઈ, રતને અજવાળી રાત રે ભાઈ, રતને અજવાળી રાત રે. કહે રે સુગરાનો પઠંતરો ભાઈ, સુગરાનો પઠંતરો સબ સુરત એક સમાન રે ભાઈ, સુરત એક સમાન રે. નુગરા ચાહે દામ કો ભાઈ, નુગરા ચાહે દામ કો, તમે સુગરા લે હરિ નામ રે ભાઈ, સુગરા લેવે હરિ નામ રે. નામ લીધામાં અંતર ગણો ભાઈ, નામ લીધામાં અંતર ગણો. પ્રેમ સુખી તન લાય રે, પ્રેમ સુખી તન લાય રે. ધૂળાયું પર જે માલી પણ ભાઈ, ધૂળાયું પર જે માલી પણ જેમ ફૂટામાં દલ બજાય રે, જેમ ફૂટામાં દલ બજાય રે. સદગોર કહે પ્રેમ ભક્તિ જેને હૃદય વસે ભાઈ, પ્રેમ ભક્તિ જેને હૃદય વસે. અંતરને હલગાય રે, અંતરને હલગાય રે. શ્વાસે શ્વાસે જપીએ રે ભાઈ, શ્વાસે શ્વાસે જપીએ. જેમ કાને સુરત ન જાય રે ભાઈ, કાને સુરત ન જાય રે. ધન્યવાદ ભગવાન. જીવનની એક અવસ્થા, એ કઈ અવસ્થા પ્રાપ્ત થાય તો માણસ ઠરે. મનુષ્ય ન ઠરે ત્યાં સુધી સદા દોડાદોડની ગતિમાં રહે છે. દરેક અવસ્થામાંથી પાસ થતો 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 એને પોતાને ખબરે ન હોય. પરમાત્મા એની તપસ્યાને જુએ, એની સાધનાને જુએ. આસ્તે આસ્તે ઠરતા 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 ચોથી અવસ્થા, આઠમું પટોળું. આ અમૃતવાણીનું આઠમું પટોળું છે. એ આ ગ્રંથનું મધ્યબિંદુ છે.
સદગોર કહે રે પ્રેમ ભક્તિ જેને હૃદય વસે રે પ્રેમ ભક્તિ હૃદય વસે છે અંતર ને હલગાય રે ભાઈ અંતર ને હલગાય રે સાથે ઉચ્છવાસે જપીએ સાથે ઉચ્છવાસે જપીએ કાને સુરત નવ જાય રે ભાઈ કાને સુરત નવ જાય આ સાધનાનું ડેસ્ટિનેશન લાંબા લાંબા ખેતરમાં મોવડ રહેલા ઢાળિયામાં પાણી હાલે અને નીચે જાય, પંગતીઓ ભેગો ભેગો હાલ્યો જાય ને છેલ્લે ક્યારે પહોંચી, હા ભરાઈ ગયું, વાળજો. આ 8મું પટોળું પંગતિયાનું પટોળું છે. પંગતીઓ કોણ છે? આપણા સદગુરુ. પંગતિયામાં સમજો જરા, નવી ભાષા, જૂની ભાષા છે. યુવાનો, પ્રતીક, તમને ખબર ના હોય, સ્વાભાવિક વાત છે, કારણ કે તમારા ભાગમાં પંગતીઓ એટલે પાણી વાળનારો, પાવડો ખભે લઈ અને ગુડા હમાણો લેંઘો ચડાવીને ફરતો હોય, માથે ગમચું લાલ બાંધ્યું હોય ને તડકો પડતો હોય, પરસેવાના ટીપા પડતા હોય, એને પંગતીઓ કહેવાય. ભાદરવાનો મહિનો. એમ મણિભાઈ સાંભળે, પાઇપો લઈ લઈને મૂકતા હતા. માણસના જીવનની આ મીઠી યાત્રા છે. ભગવાન આપણને જ્ઞાન નથી, તેથી દુઃખને દુઃખ માન્યો, સુખને સુખ માન્યો, બે એક જ છે. જો જ્ઞાન થાય તો દુઃખ કદી દુઃખ નહીં લાગે, સુખ કદી સુખ નહીં લાગે. જેને જેને જીવનની વાસ્તવિકતાનું સાચા અર્થમાં જ્ઞાન થઈ ગયું, સુખ ને દુઃખ બે દ્વંદ્વથી મુક્ત, માન અપમાન બેથી મુક્ત, એવા માણસોને જીવન સાવ સરળ લાગે. શું બનતું હશે? આ ચોથી 8મા પટોળામાં જે કહ્યું છે એ જેને પ્રાપ્ત થાય, પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, અંતર લેહ લગાય. જગતની કોઈ વસ્તુની તમન્ના જ રહે નહીં. મને પૈસા જોઈએ, ફલાણું જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, હોદ્દો જોઈએ, આ જોઈએ, તે જોઈએ. દુનિયાવી વસ્તુઓની હૃદયમાં ભૂખ જાગેલી હોય એ બધી જેમ ઉકળતી ચામાં થોડુંક પાણી નાખો ને એ ઉભરો શાંત થઈ જાય, એમ એ દુનિયાવી ભાવનાઓનો ઉભરો શાંત કોને? પ્રેમ ભક્તિ જેને હૃદય વસે. આ પ્રેમ ભક્તિ જાગવા માટે આગલા 3 સ્ટેજ છે. એ 3 સ્ટેજ શું છે એની સરખામણી સદગુરુ કરે છે કાચ અને રતનથી, સુગરા અને નુગરાનું ઉદાહરણ આપીને. આપણે જ છીએ ભગવાન. આ કોઈ નિંદા નથી, નહીં, માણસોને આ નિંદા છે જ નહીં. બધુંય કરો, નિંદા કાઢો. આપણા જીવનમાંથી નિંદા નામે એક વાક્ય, એક તત્વ, એક શબ્દ, એક ભાવ બિલકુલ વાળી જોડીને સાફ કરી નાખો. નિંદા જ પાપ છે. એમાંથી બધાય પાપ પેદા થાય છે. નિંદામાંથી મુક્ત થાવ બસ. કોઈ લસણ ડુંગળી ખાતું હોય, આપણને શું અધિકાર છે એને કહેવાનો? ભલે ખાય. ભગવાન, લસણ ડુંગળી કોઈ પાપ નથી. આવું અજ્ઞાન ક્યાંથી ઘૂસી ગયું? એ ખાધાથી આપણા લોહી તંત્રમાં જે ફેરફાર થાય છે એનાથી મનોવૃત્તિ બદલે છે, ત્યાંથી પાપ શરૂ થાય છે. ત્યાંથી પાપ, લોહી તંત્રમાં ફેરફાર થવાથી મનોવૃત્તિમાં ફેરફાર થાય છે. એ લસણ ડુંગળીના કારણે થયા, ત્યાંથી પાપ પેદા થાય છે. લસણ ડુંગળીમાં કોઈ પાપ નથી. આ તત્વ સત્ય જાણી લઈએ તો વગર નિંદાએ લસણ ડુંગળી છૂટી જશે. વગર નિંદાએ કોઈ ખાતું હોત ભલે ખાય, ખાઓ. નિંદા કર્યા કરશો ભગવાન કદી સત્યને નહીં પામો. આજ મોટી જીવનની અડચણ છે અને આજ આપણું પાપ છે. પાપ 24 કલાકના જીવનની તપાસ કરો. પ્રભુ હાથ જોડો, પહેલા હાથ જોડો. પ્રભુ હાથ જોડો. ભગવાન આંખ બંધ કરીને ગયા 24 કલાકના જીવનની તપાસ કરો. કેટલી વાર નિંદા થઈ ગઈ? એ પાપનો ભાર કોણ ઉઠાવે છે? પ્રભુ.
એનાથી આપણે ડટાઈને પડ્યા છીએ. કદી સદબુદ્ધિ ઉકલી જ ન શકે જેના જીવનમાં નિંદા છે. ગંગા સતી શીલવંતા નરને નાર એમ કે છે. ગંગા સતી શીલવંતા કોને કહે છે? કે જેના જીવનમાં ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા નથી. જેના જીવનમાં ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા નથી એ નર ને નાર, શીલવંતા નર ને નાર કે શીલવંતા. એવા જે થઈ ગયા એ કાચ મટી ગયા, રતન બની ગયા. એ નુગરા મટી ગયા, સુગરા થઈ ગયા. નિંદાની ક્યાં જરૂર? જીવનની તપાસ કરતા આવડી જાય પ્રભુ ભગવાન મહારાજ. પોતાના જીવનની, પોતાના હરેક કર્મની તપાસ કરતા આવડી જાય ભગવાન, એ જ પળે નિંદાથી મુક્ત થઈ જવાશે. પોતાના એ જ ભાર લઈને આપણે ફરીએ છીએ દુનિયામાં. એ જ ભાર છે. એકવાર નિંદાનો પટ હટી જાય, હળવા ફૂલ. ઘણા એવા સાધકોને અમે જોયા છે, પોતાના ઘરેથી રીબાતા આવે, રીબાતા, આંસુ સારતા. કેટલો ભાર છે, આ મજા જ નથી આવતી જીવન જીવામાં, ફલાણું આ ને ઢીકણું આ ને એમ આવીને કઈક વાતો, કથા એના જીવનની કડવી મીઠી અમને સંભળાવી જાય. અમે બેઠા બેઠા સાંભળીએ. પછી સત્સંગ સાંભળે, ધ્યાન કરે. કોઈ આપણા સદગુરુ પરમાત્મા ત્યાં બેઠા છે વ્યાપીને. દરેક જીવના હૃદયમાં જે ભાવ જાગ્યો એ પ્રમાણે એને પ્રસાદ મળે છે. અહીંયા કેટલાક છે એવા. અને જે અંદરથી ભાર હટાડે છે પરમાત્મા, એ 2, 3, 4, 5, 6 દિવસ પછી આવીને હાશ, હા 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 હા, આ ભાર હતો. આવો પાપનો ભાર અમે લઈને ફરતા હતા. અમે કાચ હતા, રતન બનવું છે. અમે નુગરા હતા, સુગરા બનવું છે. પોતાની જાતનું એક અલગ દર્શન ભગવાન. નિંદા હટે તો પહેલા નિંદા હટાડો, ગમે તેમ કરો. ઈર્ષ્યા, દ્વેષ, આ નિંદાના 2 સંતાન છે, ઈર્ષ્યા અને દ્વેષ. એટલે ગંગા સતી ખાસ પિન પોઈન્ટ કરીને લખ્યું, એના ભજનમાં ગાયું. ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા જેના જીવનમાંથી હટે એનું જીવન નિર્મળું, રતન જેવું નિર્મળું થઈ જાય. વાંચો, ગાવજો પ્રભુ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. હે જેના બદલે નહીં વર્તમાન. ચિત્તની રે વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા પ્રસન્નજી. શત્રુ કે મિત્ર જેને એક નહીં માને, હે જેને પરમાર્થમાં જાજી પ્રેમ કરે. મન ને કર્મ વાળી હે તો વચન ચાલે ને. રૂડી રે પાળે કરે. આંખે પહોરઈ તો મસ્ત થઈને રે. હે જેનો જાગી ગયો તુરિયા કેરો.
સંગ તું તમે રે જ્યારે આવવાની રે કરશો ને ત્યારે ઉતરશો ભવ પાર રે. ગંગા સતી જ્યારે એમાં જમોલિયા રે હે જેને વચનો નો હારે છે હાર રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ હે જેના બદલે નહીં વર્તમાન હે જેના બદલે નહીં વર્તમાન. શીલવંત સાધુને નમીએ પાનબાઈ જેના બદલે નહીં વર્તમાન. વર્તમાન એટલે જે જીવન જીવે છે એમાં કદી એબ ન દેખાય, કોઈ દાગ ન કલંક ન દેખાય, એ વર્તમાન. કોને? શીલવંતા. શી રીતે બને? જેના નામ ગંગા સતી લે છે તે અને પોતે પણ આવા સંતો કોક વાર તો આપણા જેવા જ હશે, આ નહીં તો આગલા જન્મમાં ઘડાતા ઊંચા ડુંગરા ઉપરથી ખળ વહેતા પાણી સાથે ઘસડાતો ઘાટવનાનો પથ્થર ગબડતો ઘણી બધી યાત્રા પછી હાઈ ક્લાસ ગોળ શાલિગ્રામ બની જાય. શાલિગ્રામ કોણ ઘડવા ગયું? એ પથ્થરને ગોળ બનાવ્યો કોને? છોકરા વીણી લાવે બધા ગોળ, એક સરખા ગોળ પથ્થર, આવો સુંદર ઘાટ કોણ? એ હાંગેડો ક્યાં હશે? હાંગેડામાં સમજો, હાંગેડો એ ક્યાં હશે? હાંગેડાનો ખેંચનાર કોણ હશે? પરમાત્મા અદૃશ્ય. જેમ પથ્થર એમ જ આપણે કેટલાય જન્મથી ગબડતા થોડો ઘણો ઘાટ આવવા માંડ્યો છે નહીં? કંઈ નામ લેવાનું કોક વાર મન થાય, પોતે જે ધર્મ સંપ્રદાયમાં માનતા હોય એની પૂજામાં જવાનું મન થાય, ભજન કરવાનું મન થાય, સત્સંગ સાંભળવાનું મન થાય. થોડા ઘાટ થયા પણ હજી ખાંચા પૂરા નથી થયા. જે નથી થયા એમાં શું ખામી છે એ આ પટોળામાં કહે છે. સદગૌર કહે રે કાચ રતનનો પઠંતરો અને કસનો તે પાઈએ ભાત. ભાત એટલે એનો ડિફરન્સ, તફાવત. કાચ અને રતન વચ્ચે એના પરિચયમાં આવ્યા. દૂર પડ્યા હોય કોઈ શોકેસમાં તો કાચે રતન લાગે, રતન કાચ લાગે. શોકેસમાં પડ્યા હોય તો કોઈ તફાવત નથી લાગતો. એની સાથે કામ પાડીએ ત્યારે ખબર પડે કાચ છે, રતન છે. કસતા તે પાઈએ ભાત. આપણા પરિચયમાં આવતા જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ જાણ્યા પછી ખબર પડે છે કે આ પદાર્થ આવો છે ને આ પદાર્થ આવો છે. કારેલા કેવા રૂપાળા હોય, કદાચ કેરીથી વધી જાય એનો રંગ, કેવલો મજાનો ગ્રીન કલર, ડાર્ક ગ્રીન. કારેલા ધોઈને ચોખ્ખા કરીને વેચવા માટે પડ્યા હોય, આજ ખાઈએ, પણ મોઢા મૂકો તો કોઈ વસ્તુ જીવનમાં પ્રત્યક્ષ અનુભવમાં આવે ત્યારે જ ખબર પડે એની ગુણવત્તા શું. ભગવાન આ ઉદાહરણ બીજા કોઈનું નથી, આપણું જ છે. આપણે જ કાચ છીએ અને આપણે જ રતન છીએ. આપણામાંથી જ હજી પૂરા ઘડાયા નથી, હજી કાચની અવસ્થામાં છે. આને નિંદાના સ્વરૂપમાં નહીં લેવું, ઘડતર ચાલુ છે. ભગવાન તરફની સતત યાત્રા ચાલુ છે. કોઈ આગળ, કોઈ પાછળ, કોઈ બેઠા છે, કોઈ સૂતા છે, કોઈ ઊભા છે, કોઈ ધીમેથી ચાલતા થયા છે, કોઈ દોડે છે અને કોઈ તીવ્ર ગતિએ છે. સાધકો બધા જ તીવ્ર ગતિએ છે. જે કોઈ સાધક હોય, આપણે આખા જગત પરિવારમાં નજર કરો, ભગવાન તરફની જેને અંદર પ્યાસ જાગી એ દોડતા છે. આપણા જેવા જ લાગે, કોઈ ફરક નહીં.